દિહોર હમીરજી બાપુ પાસે ભાઈ 32 ગામની જાગીર હતી એવું કહેવામાં આવે છે. બરોબર. અને જે તે સમયે હમીરજી બાપુએ દિહોરની અંદર એવું કહે છે કે દિલ્હીની ફોજ આવી હતી. હા બરોબર. અને એ ફોજને એને જમાડી હતી. બરોબર. એમાં એવું હતું દિહોરના કવિરાજ એને દિલ્હી જઈને એવો દુહો ગાયો હતો કે ભાઈ દિલ્હી દિહોર સરખડું ટુકડ કાશ્મીર સમાન. હા. હેમો અને હમીરજી સરખડા કાંઈક ફોજુમાં ફેર એમ એનું કેવું એવું હતું. હમીરજી અને અકબર તો સરખડા છે જે છે એ કાંઈક થોડીક ફોજમાં ફેર છે એમ. અને એ સમયે દિલ્હીના અકબરને એવું થયું ભાઈ આવું તો કોણ માણસ છે જેને મારી સાથે સરખાવ્યા એમ, તો મારે એની મુલાકાત લેવી છે. ફક્ત મુલાકાત પૂરતા એ દિહોરમાં આવ્યા હતા. અને એ લોકવાયકા એવી છે કે ભાઈ એ સમયે હમીરજી બાપુએ દિહોરની અંદર એની આખી ફોજ જમાડી હતી. એના તાંબા હેઠે 32 ગામ હતા એવું કહેવામાં આવે છે. અને 32 ગામના દહીં દૂધ મેળવી અને એમની માટે ભોજન માટે થઈને રાખ્યા હતા અને એને જમાડી હતી આખી નાત. બરોબર.